ભક્ત ગોરા તું ભાર. કાનુડાના મામા કંસને ઊંઘ નથી આવતી, કારણ કે એમને બહુ બધા પાપો કર્યા હતા, એટલે એમને મરી જવાનો ડર લાગતો હતો. ને પછી કાનુડાનો જન્મ થયો. ને એ જાણ મામા કંસથી, ને પછી નીકળે એમને મારવા. હા 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 હા. પછી શું થયું તને ખબર છે? પણ કાનુડો તો ડર્યો જ નહીં. પછી કાનુડાએ એક દી કંસને મારી નાખ્યો. આપણે કોઈનું ખરાબ કરીએ તો આપણું ખરાબ થાય, આપણે કોઈનું ભલું કરીએ તો આપણું ભલું થાય. ભગવાન હિન્દુએ જોતો હોય છે. ગોરા, તું ના જઈશ, મારી પાસે છે. મને બહુ બીક લાગે છે. તમને બીક લાગે છે? હા હા હા. તો બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મહારાજ સુરસિંહજીને મારા પ્રણામ. કહો, શું સમાચાર લાવ્યા છે? મહારાજ, આપના ઉપર સંકટ આવશે એવા સમાચાર છે, અને એટલે કે તમારી અને આ મહેલની સુરક્ષા વધારવી પડશે મહારાજ. એવી તો શું વાત છે? મહારાજ, સમાચાર એ છે કે એક બારવટીયો નામ અને વેશ બદલીને ગામમાં આવી ગયો છે, અને મહારાજ લોહીની નદીઓ વહાવીને આવ્યો છે. અને મહારાજ, શંકા છે કે રાજા વીરભદ્રએ તમારું ખૂન કરવાનો કારસો રચ્યું છે મહારાજ. મને ગર્વ છે કે તમે મારા ગુપ્તચર છો. આખા રાજ્યમાં એ બહારવટિયાની શોધખોળ કરવામાં આવે, એક પણ ઘર છૂટવું ના જોઈએ. અને હા, કોઈને પણ ખબર ન પડવી જોઈએ કે તમે બહારવટિયાની શોધખોળ કરી રહ્યા છો. આપની આજ્ઞાનું પાલન થશે મહારાજ. અને હા, માધવપુર ગામમાં ગોરા ભગતનું ઘર છે, એમાં કોઈ પણ પ્રકારની શોધખોળ કરવામાં ન આવે, એ મારો હુકમ છે. ગોરા, એ ગોરા, હાય વો. ગોરા, તું મારા કોડિયા રાજમહેલ પુગાડી દઈશ? તમે જાતે શું કામ નથી જતા? ગોરા, રાજાના સૈનિકો મને અંદર નથી જવા દેતા, અને તને કોઈ રોકશે નહીં. તું તો રાજાનો ગમતીલો છે ને. જાને આ કોડિયા મારા રાજમહેલમાં વેચી આવ ને, આ થોડા કાવડિયા મળે તો ઘરનો ચૂલો હળગે. હા, હાલ જ જાઓ. અચ્છા, તો આમ વાત છે. ગોરાને મહેલમાં જવાનો પરવાનો છે. સારું બેટા. હા, બેટા, તારો ખૂબ ખૂબ આભાર હો. મારો આભાર શું કામ? ગઈકાલે તારા લીધે મને પહેલી વાર શાંતિથી નીંદર આવી ગઈ. જોયું ને, મેં કીધું તું ને, વાર્તા સાંભળીએ ને હરિનું નામ લઈએ તો નીંદર આવી જાય. બેટા, તું મને રાજમહેલમાં લઈ જઈશ? મેં કોઈ દિવસ આમ રાજા કે રાજમહેલ જોયા જ નથી. જો તું મને રાજમહેલમાં લઈ જઈશ ને, તો મારી પાસે જે પોટલી છે ને એ હું તને આપીશ. તું મને રાજમહેલમાં લઈ જઈશ ને? હા,
ગરીબને કાવડિયું મળશે બાપ. હા ઉભો રહ્યો બાપલા. લે ભાઈ. ભગવાન તમારું ભલું કરે અને તમારા ઘરે આવેલા મહેમાનનું ભલું કરે. લે ભાઈ, મારા ઘરે કોઈ મહેમાન નથી આવ્યો. હું ગમે એ બોલે જાય છે. તો મને લઈ જાઓ ને તમારા ઘરે મહેમાન બનાવીને. ના ભાઈ ના હો, અટાણે મહેમાન નો ખપે. હા હાલતી નો થાય હતી, નહીં તો દીધેલું કાવડ્યું છે ને એ પાછું લઈ લઈશું. હા હે હાલ હાલ હાલતી નો હતા ભાઈ હાલ. માં પાણી દેશો. હા ઉભા રહો. ભગવાન તમારી અને તમારા ઘરે આવેલા મહેમાનની રક્ષા કરે. ભા મહેમાન તો એમના ઘેર. આખું એ ગામ ફરી વળ્યો પણ કોઈના ઘેર મહેમાન નથી. આ બારવટીયો છુપાયો ક્યાં હશે? મારે જલ્દી એને શોધવો પડશે. ગરીબને કાવડિયા મળશે માય બાપ. ભાઈ કાવડિયા તો નથી પણ કયો તો પેટ ભરો રોટલો તો. હા બા, કટકો રોટલો હાલશે. આવ આવ, ખાલી પેટ તો ભરવું છે. તમે નિરાતે બેહો, હા હું રોટલો મંગાવી દઉં છું. દેવી, ગોરા પાસે રોટલો મોકલાવજો તો. આ તો ગોરાનું ઘર છે, અહીંયા તપાસ નથી કરવાની. ભાઈ રોટલો તો લેતા જાઓ. આલ્યો પાપા રોટલો. બેટા જો ઓલા ભાઈ જાય ને એમને રોટલો દેતા આવજા. ઓ કાકા! અરે કાકા! તમે આ ગામના તો નથી લાગતા. તમે ક્યાં રહો છો? ને તમે આ વાળમાં કપડું હુકમ બાંધ્યું છે? ગોરા બેટા એમને હેરાન ન કર અને હાલ જલ્દી આવ. પેલા મહેમાન રે ને તારી રાહ જોવે. હાલ. હાય વો બાબા! બેટા ભગવાન તારું ભલું કરે. તે મને આટલા પ્રેમથી રોટલો આપ્યો છે. તારા ઘરે મહેમાન આવ્યા છે એટલે તું બહુ પ્રેમથી જમાડતો છે નહીં? હા, બાપા કહે છે કે મહેમાન એ જ ભગવાન, એટલે એમને બહુ આદર આપવો પડે. અટાણે તારા ઘરે મહેમાન આવ્યા છે? તમે શું કેમ મારી જેમ સવાલો કરો છો? ગોરા બેટા હાલ ને આવે. કેટલી વાર? હાય વો બાબા! આટલી વાર કેમ લાગી? અરે એ આપણે ઘેર મહેમાન આવ્યા છે ને, એમના વિશે પૂછતા હતા. આ ભિખારી હું કામ મહેમાન વિશે પૂછતો હશે? નક્કી આ રાજાનો ગુપ્તચર જ લાગે છે. તમે મને બોલાવ્યો? આવો બેસી.
હાલે આ પોટલી તારી, પણ એના બદલામાં મને વચન આપ કે કાલે તું મને રાજમહેલમાં લઈ જઈશ. હું આ પોટલી ખોલીને જોઉં? અત્યારે નહીં, કાલે રાજમહેલમાંથી પાછા આવીને પછી આ પોટલી ખોલવાની. લ્યો, આટલી બધી વાત જોવાની? હા, તું મને વચન આપ કે તું મને રાજમહેલમાં લઈ જઈશ ને? વચન, હું તમને રાજમહેલમાં લઈ જઈશ. પણ આ પોટલીમાં શું છે? આમાં તારું ભાવિ છે. ભાવી એટલે હું? એટલે કાલે તું પોટલી ખોલીશ ને એટલે તને ખબર પડશે. બાપા, પેલા કાકા છોરાવાળા રાજાને મારી જ નાખશે. એમને છોરાવાળા રાજા પર હુમલો કર્યો. એ છોરાવાળા રાજાને મારી નાખશે. તે છે ને સપનું જોયું છે. હા, પણ બાપા, સપનાની વાત તો સાચી થાય ને? ગોરા, બાપા, મને કહો ને કે મને ભાથું બાંધી આપે. હું હકુબાને લઈને રાજમહેલમાં જવાનો છું. તારે મહેલમાં ન જ જવાનું. તો મને જવાને હું કામ ના પાડે છે? પણ તારે મહેલમાં જઈને કામ શું છે મને ઈ કે? બે કામ છે. એક ભગલા કાકાના દીવડા દેવાના છે ને હકુબાને રાજાનો મહેલ જોવો છે. હા, તો ઈ કામ છે ને ઈ લોકો એમની મેળે જ કરી લેશે. પણ એમાં તું દોડાયો ના બનીશ. ના, મારે જાવું છે. કોરા, એકવાર તને ના કહી ને એટલે સમજી જા. જીદ નહીં કરાય, ચૂપચાપ બેહી રહે. બાપા, મને સમજાવો ને કે મને જવા દે. ભગત, તમે કહેશો ને તોય હું નથી જવા દેવાની ને. ગોરા બેટા, માની વાત માની લેને. હે, આપણે છે ને આજે મહેલ નથી જવું. હો, તમે બે હુકમ ના પાડો છો. હકુબાને આજે જ મહેલ જોવો છે. કાલે એ એમના ગામે જતા રહેવાના છે. હા, તો એમાં આપણે હું એમને મહેલ જોવો હશે ને તો એમની મેળે જોઈ લેશે. તું અહીં ઘરમાં છાનો માનો બેહી રહે ને. માં, એમની મેળે ન જઈ શકે. રાજા કોઈને અંદર ન થવા દેતા. હા, તો હંદાઈને અંદર લઈ જવાનો પરવાનો રાજાએ તને નથી દીધો. બાપા, બેટા માની વાત છે ને સાચી છે. આમ કોઈની હારપનો છે ને બેટા ઉપયોગ ન કરાય. હો, પણ મેં હકુબાને કહી દીધું છે. હું કેમ નહીં ના પાડું? જે રીતે તે એમને હા પાડી હતી ને એ જ રીતે ના પાડી દે. હા, બાપા, છેલ્લી વાર બસ. ગોરા, તને એક વાર ના પાડી ને જીદ નહીં કર ખોટી, નહીં તો ભંડાકીયામાં પૂરી દઈશ. પણ મારે જાવું છે, મારે જાવું છે, મારે જાવું છે. હારું હારું જાજે બસ. ભગત, બેટા પણ જાતા પહેલા આજનું જે ભજન સાંભળવાનું બાકી છે એ તો સાંભળતો જા. જા, હું ભજન ગાઉં છું ને તું કરતાલ લેતો આવ. હા, જા જા, હટ કરતાલ લેતો આવ. જા. હા બાપા, તમે ભજન થવા દો. હું કરતાલ ને હકુબાને બેયને લેતા આવું. જા. ભગત, તમે એને હા હું કામ પાડી? હવે એ ભજન સાંભળીને જીદ કરશે મહેલમાં જવાની. ભજન તો થવા દ્યો દેવી. હરી જે કરશે ને હંધુય હારું કરશે. હરે કૃષ્ણ. ખબર નહીં હું હાલે છે. રાજાના મહેલ પાસે બહુ પહેરો ગોઠવાનો છે. હઉ સાચી વાત છે તારી. હું એ ગઈ હતી મારા ઘરમાં ચોરી થયેલું રાજાના ત્યાં ફરિયાદ કરવા. તો રાજાના સિપાહીઓએ મને અંદર જવા ના દીધી. માનો કે ના માનો, કઈ મોટી આફતનો આંદેશો છે. હઉ સાચી વાત છે તારી.
અહીંયા હું કામ બેઠો છે? ભાઈ થોડો થાકી ગયો છું એટલે વિહામો ખાવા બેઠો છું. કાલે ગામમાં ભીખ માંગવા ફરતો હતો ને, કોઈ દી તને આ ગામમાં જોયો નથી. હાલ ભાગાઈથી. ભાઈ મારી તબિયત ન થારી, થોડી વાર રહેવા દો પછી વયો જઈશ. તારા જેવા પરગામના આવીને જ ચોરીઓ કરે છે. ચાલ ભાગ અહીંયાથી. અહીં અમારી વાતો અહીં બેડા ઊભો છે. હાલ ભાગાઈથી. કાકા આ બેહીને ભજન સાંભળો. બાપા ભજન ગાશે ને હું કરતાલ વગાડીશ. મને કરતાલ વગાડવું બહુ ગમે. હાલો બાપા થવા દ્યો. બેટા આપણે તો રાજમહેલમાં જવાનું છે ને. એટલે ભજન સાંભળી લઈએ પછી જાશું રાજમહેલ. મારી પાસે સમય નથી ને આ છોકરો જો આમ ને આમ મને આયા અટવાલો રાખશે તો કામ થતા પહેલા જ હું પકડાઈ જઈશ. શું વિચારો છો? બેટા આપણે બાપાને બહુ અત્યારે હેરાન ન કરાય. એમને એમનું કામ કરવા દો. આપણે રાજમહેલમાંથી આવીશું ને પછી ભજન સાંભળીશું. ના બા ના, કામનું તો એવું છે ને કે ભક્તિની હારે હારે જ થઈ જાય. તમે તમારે છે ને નિરાતે બેહો અને ભજન સાંભળો. હરિનું નામ કાને પડશે ને એટલે અંતરને ટાઢક પડશે. હો અરે પણ મારે ઉતાવળ છે, તમે સમજો બા. એની ઉતાવળ છે ભાઈ. જો કાકા મને કરતાલ વગાડતા આવડે છે. અહીંયા બેહો. કહ્યું ને નથી આપણે મારે ભજન. કોઈ પણ વ્યક્તિ જ્યારે ખરાબ કર્મો કરે છે ત્યારે એને એ ધ્યાનમાં નથી રહેતું કે એના પોતાના જ કર્મોથી એક દિવસ એની ઊંઘ ઉડી જશે. પણ જ્યારે એ વ્યક્તિને કોઈ એ યાદ અપાવે છે કે ધર્મના દર્પણમાં અધર્મના દોષ દેખાડે છે ત્યારે એનામાં ભય જન્મે છે કે સાચે એણે આટલા ખરાબ કર્મો કર્યા છે અને જો એની એને સજા મળશે તો શું એ આટલી આકરી હશે? બીજાનો જીવ લેવો જેને સહજ લાગે છે, જ્યારે એ વ્યક્તિને પોતાના જીવ જવાની વાત ખબર પડે છે ત્યારે એનામાં ભય જન્મે છે. ભયના જન્મની સાથે જ વિશ્વાસ, તાકાત અને હિંમતનું મૃત્યુ થાય છે. બચે છે તો માત્ર ભક્તિ, અને જે ભક્તિ કરે છે એનાથી ભય ડરે છે. ભક્તિ દુષ્ટ વ્યક્તિને પણ સાચા રસ્તે વાળે છે. ભક્તિ જ ભયને હરાવી શકે છે.